હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મારી આ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણે જોઈશું 11th સાયન્સ ચેપ્ટર 4 રાસાયણિક બંધન એન્ડ આણ્વીય રચના. તો આજનો આપણો ટોપિક છે આણ્વીય કક્ષક વાદ. તો પરમાણુઓમાં ઇલેક્ટ્રોન જેમ જુદી જુદી કક્ષકોમાં ગોઠવાય તેમ તેવી રીતે અણુઓમાં રહેલા આણ્વીય કક્ષકમાં ગોઠવાય છે. પરમાણ્વીય કક્ષકો સંયોજાઈને આણ્વીય કક્ષકો રચે છે. હવે એ કેવી રીતના ખબર? આવી રીતના, ધારો કે પી છે, પી કક્ષક ભેગી છે, બરાબર. હવે નીચે કેવી રીતના ખબર? આવી રીતના રચાય. આનું આ જ પણ અલગ અલગ, એમ કહેવા માંગે છે. પરમાણ્વીય કક્ષકોની ઉર્જા સ્થાયી સમમિતિ સરખી હોવી જોઈએ. આણ્વીય કક્ષકો બહુકેન્દ્રીય હોય છે અને પરમાણ્વીય કક્ષકો એક કેન્દ્રીય હોય છે. જો શું કીધું છે? આણ્વીય કક્ષકો બહુકેન્દ્રીય હોય, જો આવી, અને પરમાણ્વીય કક્ષકો એક કેન્દ્રીય હોય છે. રચાયેલી આણ્વીય કક્ષકોની સંખ્યા સંયોજાતી પરમાણ્વીય કક્ષકો જેટલી હોય છે. હવે આમાંથી રચાય છે એટલે આમાં જેટલા હશે એટલા ને એટલા હશે. રચાયેલી આણ્વીય કક્ષકોની સંખ્યા સંયોજાતી પરમાણ્વીય કક્ષકો જેટલી હોય છે, બરાબર. ઉપર જેટલી એટલી નીચે રચાય. આણ્વીય કક્ષકો બે પ્રકારની હોય છે. એક તો બંધકારક આણ્વીય કક્ષક અને બીજું છે અબંધકારક આણ્વીય કક્ષક. બંધકારક આણ્વીય કક્ષક, બંધકારકની પ્રતિકારકતા પ્રતિબંધકારક કરતાં ઓછી હોય છે, તેથી તેની સ્થાયીતા પ્રતિકારકતા કરતાં વધુ હોય છે. આણ્વીય કક્ષક પાસે ઇલેક્ટ્રોન સંભાવ્યતાની વહેંચણી આણ્વીય કક્ષક દ્વારા દર્શાવાય છે. આણ્વીય કક્ષકો પર પૌલીનો નિષેધનો નિયમ, હુન્ડનો મહત્તમ ગુણકતાનો નિયમ, આઉફબાઉફનો સિદ્ધાંતના નિયમો પાળે છે. આણ્વીય કક્ષકોની રચના. આણ્વીય કક્ષકોની રચના માટે વપરાતી પદ્ધતિને પરમાણ્વીય કક્ષકોને વૈશ્વિક સંગઠન તરીકે ઓળખાય છે. હાઇડ્રોજન પરમાણુને આ પદ્ધતિ લાગુ પાડતા તો હાઇડ્રોજન અણુ બે પરમાણુઓ એ અને બી દ્વારા બન્યો છે. દરેક હાઇડ્રોજન પરમાણુ એ અને બીને ધરાવસ્થામાં એક એક ઇલેક્ટ્રોન હોય છે. આ પરમાણુઓની પરમાણ્વીય કક્ષકો અનુક્રમે સાઈ એ અને સાઈ બી છે. આણ્વીય કક્ષકોની રચના. આ પરમાણ્વીય કક્ષકોનો તરંગ વિધેયોના સરવાળા અને બાદબાકી દ્વારા થશે. તો સાઈ એમાં મોલેક્યુલર ઓર્બિટેલ, સાઈ પ્લસ ઓર માઇનસ સાઈ બી, આમ બે આણ્વીય કક્ષકો મળે છે, સાઈ અને સાઈ સ્ટાર. સાઈ બંધકારક આણ્વીય કક્ષક, સિગ્મા સાઈ એ પ્લસ સાઈ બી. સાઈ સ્ટાર બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક, સાઈ સ્ટાર, સાઈ એ માઇનસ સાઈ બી. પહેલાં સાઈમાં ગોઠવાશે, પછી સાઈ સ્ટારમાં ગોઠવાશે, બરાબર. ઉપર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બંધકારક આણ્વીય કક્ષકમાં ગોઠવાયેલા ઇલેક્ટ્રોન કેન્દ્રમાં એકબીજાની સાથે ગોઠવાયેલા રહે છે અને અણુને સ્થાયી બનાવે છે. પહેલાં બંધકારકમાં પછી અબંધકારકમાં ગોઠવાશે. તેથી બંધકારક આણ્વીય કક્ષક તેની રચનામાં જોડાયેલી પરમાણ્વીય કક્ષકો કરતાં ઓછી ઉર્જા ધરાવે છે. આ નીચે ઓછી ઉર્જા, એની ઉપરની વધી ઉર્જા હોય. જેમ જેમ ઉપર જેમ ઉર્જા વધતી જાય. પ્રતિબંધકારક કક્ષકો અણુને અસ્થાયી બનાવે છે કારણ કે તેમાં રહેલા ઇલેક્ટ્રોનનું અપાકર્ષણ કેન્દ્ર અને ઇલેક્ટ્રોન આકર્ષણ કરતાં વધુ હોય છે, જેને ઉર્જાનો વધારો કહે છે. ઓકે, તો આજનામાં જોઈ લો આટલું. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.